ફાઇનલી મિત્રો આપણે ઓપ્પો રેનો 13 લઈ આવ્યા છે. આની પ્રાઇસ કેટલી છે અંદાજ? હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી અમારા પાંગા જે વિડીયો બડા હરામી હો બેટા. તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે આપણે બહાદુર ઘોડે લઈને નીકળી ગયા છીએ. તો હાલો કન્ટિન્યુ જો કારખાને. ફાઇનલી મિત્રો આપણે કારખાને પહોંચી ગયા છીએ. આપણે આવવાનું તો 7 વાગે અને અત્યારે આવી ગઈ 8 વહેલા આવવાનું કીધું ફરી જાય એ ફરી જાય કીધું હતું. એમ નહીં કે નો આવતો હાલ છે કે ને હવે ત્યાં થઈ ગયું કે કાંઈ નથી. હાલ તો ફરી ફરી રાખવાના એવું છે ને અત્યારે હાથ વાગવા નથી પણ આપણું મોડું તો કન્ટિન્યુ જબરદસ્ત મિત્રો 12 વાગી ગયા છે ને અત્યારે છે ને તમે ડાયરેક્ટ પી આવો નીચે છે ને ડાયરેક્ટ પી જે આપણા પોગાડવાનું છે એટલે વહેલા પી આવો આપણે ડાયરેક્ટ ખાઈને પાછા મળી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેપિટલના કલ્લે અને આપણે સિંગ તો કન્ટિન્યુ જતો. તો ફાઇનલી મિત્રો આપણે શેક લઈને નીકળી ગયા છીએ ડાયરેક્ટ કારખાના બાજુ ડાયરેક્ટ ખાઈને જવાનું છે એટલે. અને અત્યારે તો એવું મસ્ત નજારો થઈ ગયો છે ને અહીંથી એવું દેખાય છે કે ઘટે નથી એટલે છે ને ખાઈને બેસી ચાલે દેખાવા જાય પછી પાછું આવશે નગર કાંઈ તો કન્ટિન્યુ ચાલુ. ફાઇનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે તમને બતાવી દઉં. આમ જો એવો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અત્યારે દેખાતો નથી મારા ફોનમાં કાંઈ ઘટે એવું દેખાય તો થઈ ગયો છે ને ચાલુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેપિટલના ગલ્લે ને આ વિજયભાઈ જો અહીંયા પલ્લીકારી ઊભા છે ને આ આપણા અજયભાઈ ને સોરી હું નામ ભૂલી ગયો હતો. અહીંયા ને અત્યારે ફૂલ વરસાદની બાકાજી થાય છે ને આ તો કંઈ ઘટે ને પાણી સારું છે વોટરપ્રૂફ છે એટલે કાંઈ આપણે કાંઈ વાંધો છે નહીં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે ઓપ્પો રેનો 13 લઈ આવ્યા છે. આની પ્રાઇસ કેટલી છે અંદાજે? મારો અંદાજે કેટલી તો સાજી છે આપણું કંઈ તેવડ છે નહીં આવું લેવાનું એક દી લેવું આપણે આવો ગમે તે લીધો છે આ ભાઈ અને અનબોક્સિંગ આ ને કર્યું છે. બાકી આ બધા છે ને માણસ આપી જતા હપ્તે કરી લીધો છે. આપણી પાસે રોકડા પૈસા નહીં એટલા બધા નથી એટલે હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે લઈ લઈએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને અહીંયા જો એટલો વરસાદ પીળો છે ને હેરો હાલતો થઈ ગયો બોલો નાનકડું કાંઈ ઘટે જ નહીં એમાં ન મજા આવે કાંઈ ઘટે નહીં. બટ આમાં પાણીમાં તો ગરમ પાણી લાગે છે અત્યારે આવું બધું હાલ્યા રાખે ને આપણે એક દી ફોન લેવું એવું નથી કે ફોન નથી લેવાનો ફોન તો આપણે લેવું બટ થોડીક વાઇટ જવી પડે એમ છે કેમ કે હે ને પગાર મહિને દી થાય છે અને પૈસા મહિને દી સિવાય છે ને આપણે ભેગું નથી થાય એમ અને અપડેટ કરવું પડે એમ છે કેમ કે આપણે મહિનામાં કંઈ 30,000નું કંઈ કામ કરતા નથી એ ખાલી છે ને 10 થી 12-13,000નું કામ કરીએ છીએ બહુ કાંઈ વધારે કાંઈ કરતા નથી એટલે એવું બધું છે હપ્તે કરવો પડે નકર હે ને આપણું કાંઈ આ ફોન લીધું હતું ને એ પહેલાં હપ્તે જ કર્યું હતું પછી રોકડે કરી નાખ્યું કેમ કે ને પૈસા હતા આપણી પાસે અને આ મારા પપ્પા પાસેથી કાંઈ પૈસા મેં લીધા હતા ને મેં ડાયરેક્ટ ગયો તો 5,000 રૂપિયા લઈ કરી ડાયરેક્ટ દુકાન એવું નહીં કે આજ 5,000 રૂપિયા લઈને ડાયરેક્ટ હું રોકડે લઈ આવ્યો. આ કેટલાનો ફોન છે ખબર? કમસે કમ તો શું 12,500નો ફોન છે બીજું કંઈ છે નહીં આ કંઈ ખાલી 12,500નો ફોન એવું બધું છે ને આ ભાઈ પાછા હાલ્યા હતા જોતા હતા ખબર છે લગભગ તો ન ભાઈ એવું બધું હાલે રાખીએ આપણે હે ને ફોન એવું નથી કે નથી લેવાનો કે લેવું કે નથી લેવાનો એમ ફોન તો લેવાનો જ છે 4K રેકોર્ડિંગ થાય આમ કાંઈ ઘટે નહીં એવું દેખાય ને પાછલું બેકગ્રાઉન્ડ એવડું મોટું દેખાય કે જે આપણે બતાવી શકીએ. અને આ જો આપણે વાડી એટલે બાજુવાળી વાડી એ મસ્ત છે બધી આવું કંઈક હાલ્યા રાખે આપણે એવું નથી અહીંયા મજા આવે હો કાંઈ ઘટે નહીં આમ જો કેટલી મજા આવે એવું છે એને એમાં 4K રેકોર્ડિંગ બતાવે છે એ વાત મેં જોઈ લીધું ઓપ્પો રેનો 13 4K રેકોર્ડિંગ અને વાઇટ એંગલ કેમેરો આવે છે. મારામાં વાઇટ એંગલ કેમેરો નથી આવતો એટલે છે ને કાંઈ પાછળનું બેકગ્રાઉન્ડ બરોબર આવતું નથી એટલે એવું બધું હાલ્યા રાખે એમ. મને મન તો થઈ ગયું હતું લેવાનું પણ પૈસા નહોતા અને પાછું પીસે નહોતું એવું બીજું પીસ નકર ના પીસ કાલા ને 6,000નું ઓલું ડિસ્કાઉન્ટ હતું 6,000નું ડિસ્કાઉન્ટ સારું કહેવાય ને ન કહેવાય સારું એટલે એ 6,000નું ડિસ્કાઉન્ટ તો મને લેવાનું મન થઈ ગયું હતું પછી એ પૂછ્યું ને કે પીસ જ નથી લ્યો પછી એને ફોન કરીને પૂછી લીધું બીજી કે પીસ છે કે નહીં તો કે નહીં પીસ નથી આવું બધું હતું ને કહો તો ફોન અત્યારે આપણે હાલની તકમાં એક ફોન એ નથી તો આપણે બ્લોગિંગ કરતા હોય એ એકલા પૈસા હતા તો થોડાક પીસ લેવાય જાય એકલા. અને પછી બીજો એક ફોન હતો ઓપ્પો રેનો 14 એના કરતાં બેસ્ટ ફોન હતો એમાં એ ફીચર હતું ને એ બધું હોય તો વાઇડ એંગલ કેમેરા આમાં એ જ છે પણ આ થોડોક નાનો ફોન એમ એટલે એવું બધું હતું. તો હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં લો. તો ફાઇનલી મિત્રો આપણે એડિટિંગ કરી નાખ્યું છે પૂરું કમ્પ્લીટ અને અત્યારે દન છે બ્લોગને એન્ડિંગ. અત્યારે વાગે છે ઇનફેક્ટ 8:30 કે 9 થઈ ગયા છે
હવે કરી દેવાનું છે બ્લોગને એન્ડિંગ. આવો નવા બ્લોગ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય.